હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આ ભયંકર ગરમીમાં એવું કંઈક ઠંડુ ઠંડુ સોફ્ટ જે દિલ દિમાગને ખુશ કરી દે તેવો નાસ્તો મળી જાય, જે બનાવવું પણ એકદમ ઇઝી હોય અને ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી, સાથે તેલ કે ઘીનો પણ ઉપયોગ થાય નહીં, એકદમ ઝીરો ઓઇલ રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. એટલી સોફ્ટ રેસીપી કે મોંમાં મૂકો અને ઓગળી જાય તેવી, અને એ પણ ફ્રાય કર્યા વગર એકદમ યુનિક મસાલા છાશ ફુલકી. ફ્રેન્ડ્સ, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ રેસીપીને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો એકદમ હેલ્ધી રેસીપીની શરૂઆત આપણે કરી લઈએ. તો તેના માટે ફુલકી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા એક વાટકી મગની પીળી દાળને 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી. તો હવે દાળ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે, તો તેમાં જે પાણી છે તેને કાઢી લઈશું અને ત્યાર પછી આ જે દાળ છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તેને આપણે પીસવાની છે એટલા માટે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે, એટલે કે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે થોડા લીલા મરચાં અને આદુનો એક ટુકડો ઉમેરી દઈશું. ચપટી જેટલી હિંગ ઉમેરીશું, જે ડાયજેશન સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે. હવે ઉમેરીશું 4 થી 5 ચમચી જેટલું પાણી. તમને આ દાળ પીસવામાં થોડું જ પાણીની જરૂર હોય એટલું જ પાણી ઉમેરવાનું, નહીં તો જે આ પેસ્ટ છે તે ઢીલી થઈ જશે એટલા માટે. મગની દાળ પીસાઈ જાય એટલે એક મોટા બાઉલમાં આપણે કાઢી લઈશું અને તે એકદમ સરસ ફાઇન પેસ્ટ બની ગઈ છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને પેસ્ટનો એકદમ સરસ કલર આવે એટલા માટે થોડો હળદર પાવડર ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને મિક્સ કર્યા પછી તેને 3 થી 4 મિનિટ માટે એકદમ સારી રીતે ફેટી લઈશું. આવું કરવાથી તેમાં હવા ભરાશે અને ફુલકી એકદમ હલકી ફુલકી અને જાળીદાર બનીને રેડી થશે. તો આપણે સોડાનો પણ ઉપયોગ કરવાની જરૂર નહીં રહે. એમ જ આપણી ફુલકી એકદમ સરસ બનીને રેડી થશે, જાળીદાર. તો હવે તમે જોઈ શકો છો 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને બેટર છે એ એકદમ સરસ હલકું પણ થઈ ગયું છે અને તેનો કલર છે એ પણ થોડો ચેન્જ થઈ ગયો છે. એટલે આ રીતનું આપણે બેટરને ફેટી લેવાનું, જેથી આપણે તેની અંદર સોડાનો પણ ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. હવે આ ફુલકીને આપણે સ્ટીમ કરવાની છે, તો તેના માટે મેં અહીંયા એક ઇડલી મોલ્ડ લઈ લીધું છે અને તેને તેલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લીધું છે. હવે થોડું થોડું બેટર લઈશું, એક ચમચી જેટલું, અને મોલ્ડમાં એડ કરી લઈશું. તો આપણે આ ફુલકી એકદમ નાની નાની બનાવી રહ્યા છે એટલા માટે આ રીતે એક ચમચી જેટલું જ બેટર એડ કરવાનું છે. હવે તેને સ્ટીમ કરવા માટે મેં પહેલેથી જ સ્ટીમરમાં પાણી ભરીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો હવે તેની અંદર ઇડલી મોલ્ડ મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી તેને હાઈ ગેસની ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે આ ફુલકીને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. હવે આ ફુલકી જ્યાં સુધી સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે જે મસાલા છાશ છે તે બનાવીને રેડી કરી લેવાની છે. તો મસાલા છાશ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લેવાનું છે અને તેની અંદર એડ કરીશું આખા લાલ મરચાં 3 થી 4 નંગ જેટલા, થોડા પુદીનાના પાન, મારી પાસે સુકાવેલા હતા, તમે તાજા પુદીનાના પાન લો તો સૌથી સારું. સ્વાદ પ્રમાણે લીલા મરચાં ઉમેરીશું, થોડા લસણ ઉમેરીશું 4 થી 5 કળી જેટલા, અને અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું. હવે તેની અંદર ઉમેરીશું અહીંયા છાશ. તો તમે છાશની જગ્યા પર દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. પીસવામાં જેટલી છાશની જરૂર પડે એ પ્રમાણે છાશ ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે પીસીને રેડી કરી લેવાની છે. એક મોટો બાઉલ લઈશું અને પીસેલી બધી જ વસ્તુને મોટા બાઉલમાં આપણે કાઢી લઈશું અને બાકી બચેલી છાશ પણ તેની અંદર ઉમેરી દઈશું. આ છાશ તમારે કેટલી ઘટ રાખવી કે પાતળી એ તમારા પર ડિપેન્ડ કરે છે. તમને જેવી પસંદ હોય તે રીતની તમે છાશમાં પાણી કે છાશ પણ ઉમેરી શકો છો. અહીંયા તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. મેં અહીંયા મોડી જ છાશ લીધી છે એટલે મેં પાણી નથી ઉમેર્યું, પણ જો તમારી છાશ ખાટી હોય તો તમારે પાણી જરૂરથી ઉમેરવાનું. હવે 1 ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું અને તેની સાથે અડધી ચમચી જેટલો આપણે નોર્મલ મીઠું ઉમેરી દઈશું.
1 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેવાનો છે અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે આ છાશને આપણે એકદમ સરસ ચીલ્ડ કરવાની છે. તો છાશ એકદમ સરસ ચીલ્ડ થાય એના માટે હવે આ છાશને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. તો છાશને ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈએ ત્યાં સુધી ચાલો હવે ફટાફટ આપણે ફુલકીને જોઈ લઈએ. તો તેને આપણે ચેક કરી લઈશું. તો ચેક કરવા માટે ચાકુ કે ટૂથપીકથી આ રીતે ચેક કરી લેવાનું. ટૂથપીક કે ચાકુ આ રીતે ફુલકીમાં એડ કરી અને તમારે ચેક કરવાનું કે એકદમ સરસ બહાર આવી જાય, તેમાં બિલકુલ કંઈ પણ પાર્ટ ચોટેલો ન હોય તો આપણી ફુલકી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે. તો હવે ફુલકી સ્ટીમ થઈ ગઈ છે તો તેને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાની છે અને નીચે ઉતારી અને તેને આપણે ઠંડી થવા માટે મૂકી દેવાની છે. ફુલકી એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે પછી જ આપણે તેને મોલ્ડમાંથી બહાર કાઢી લેવાની છે. અહીંયા ફુલકી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો મેં તેને મોલ્ડમાંથી બહાર કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો કે ફુલકી એકદમ સરસ જાળીદાર બનીને રેડી થઈ છે. તમે આ ફુલકીને મુઠ્ઠીથી દબાવશો તો પણ તે તેના રિયલ શેપમાં આવી જશે. આ ફુલકીને તમે સ્ટોર કરીને તેમાંથી દહીંવડા પણ બનાવી શકો છો. તો હવે આ જે ફુલકી તૈયાર કરેલી છે તેને આપણે થોડી વાર માટે પાણીમાં રાખવાની છે. તો તેના માટે આપણે હલકું ગરમ પાણી કરીશું અને તેની અંદર ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને ત્યાર પછી જે આપણે ફુલકી તૈયાર કરી છે તે બધી જ ફુલકીને આપણે એડ કરી દઈશું અને 5 મિનિટ માટે આ જ રીતે પાણીમાં જ રહેવા દઈશું, જેથી જ્યારે તમે ફુલકીને છાશમાં ઉમેરશો તો એકદમ સોફ્ટ લાગશે અને મોંમાં મૂકો અને તરત જ ઓગળી જશે એવી આ ફુલકી બનીને તૈયાર થશે. હવે તમે જુઓ 5 મિનિટ પછી ફુલકી એકદમ સોફ્ટ અને ફૂલી ગઈ છે. પાણી એબ્ઝોર્વ કરી લીધું છે એટલે ફીકી ફીકી પણ નહીં લાગે. હવે હલકા હાથેથી થોડું દબાવીને પ્રેસ કરી લઈશું અને તેમાં રહેલું થોડું પાણી આપણે બહાર કાઢી લઈશું. આ જ રીતે બધી જ ફુલકીને હલકા હાથેથી દબાવી અને તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું અને હવે ફ્રીજમાંથી જે છાશ છે તેને બહાર કાઢી લઈશું અને ઠંડી ઠંડી છાશમાં આપણે જે ફુલકી છે તે બધી જ ફુલકીને ઉમેરી દઈશું. તો અહીંયા બધી જ ફુલકીને મેં પાણીમાં ઉમેરી દીધી છે અને ત્યાર પછી પાણીમાં ઉમેરી દીધા પછી હવે ઉપરથી તેમાં થોડા ધાણા ઉમેરી દઈશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી અને ગરમીમાં કંઈ ખાવાનું મન ન થાય ત્યારે આ ઠંડી ઠંડી પાણી ફુલકી તમારું દિલ જીતી લેશે. તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને રેડી છે આપણી પાણી ફુલકી. તો અત્યારે કલાક માટે તમારે પાછી તેને ફ્રીજમાં મૂકી દેવાની અને એકદમ ઠંડી ઠંડી અને જબરજસ્ત ફુલકી કરવાની. તો જુઓ એકદમ હેલ્ધી અને ચટાકેદાર અને ટેસ્ટી એટલી કે રોજ ખાશો તો પણ તમારું મન નહીં ભરાય. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી અહીં સુધી જોયા પછી તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ રેસીપીને લાઈક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો. તો મળીએ એક નવી બીજી રેસીપી સાથે. ત્યાં સુધી કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.